મારે જાણવું છે, તમે કહો. તો સાંભળો. શું થયું? આમાં કોકરોચ છે, જુઓ. કોકરોચ છે? અરે હા, જુઓ, અંદર ડીશમાં જ છે. બંધ થઈ જશે. આ તમારું ક્લાઉડ કિચન છે ને, બંધ થઈ જશે. તો જોઈ શકો છો દર્શક મિત્રો, વૃંદાવન ક્લાઉડ કિચનની અંદર પહેલા જ દિવસે કસ્ટમરની પ્લેટમાં કોકરોચ નીકળ્યો છે. કેમેરામેન હિરેન સાથે હું રિપોર્ટર દેવાંગ. વેલ, આટલા મોટા ન્યૂઝ જો બન્યા હોય તો મારી જાણ બહાર કઈ હિસાબે રહી ગઈ? અરે સર, તમે ન્યૂઝની વાત છોડો ને. આ ઘટના મારી સાથે બની છે ને, એટલે તમને ચેતવું છું. ક્યાંક એવું ના થાય કે તમારા મહેમાનોની સામે તમારે નીચું જોવાનું થાય. તમારી દિવાળી સેલિબ્રેશનની પાર્ટીમાં શહેરના મોટા મોટા લોકો આવવાના હશે ને? રાઈટ. વેલ, મારી પાર્ટીમાં પોલિટિશિયન અને મોટા મોટા બિઝનેસમેન ફેમિલી જોડે આવવાના છે. સી, સો સર, યુ હેવ ટુ બી વેરી કેરફુલ. લાગે છે મિસ્ટર ઠાકર મારી વાતમાં આવી ગયા છે. જો સર, હું એવું નથી કહેતી કે તમારો ઓર્ડર મને આપો, પણ તમે પણ તો સમજદાર છો ને, એટલે બધું સમજી વિચારીને કરજો. અને તમારો કિંમતી સમય મને આપવા માટે હું તમારી ખૂબ 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 આભારી છું. થેન્ક યુ સો મચ. એન્ડ યસ, હેપી દિવાળી ઇન એડવાન્સ સર. હેપી દિવાળી. યુ ટુ. થેન્ક યુ. હેલો, યા આરપી. હા બોલ કિયારા, શું થયું? પિયા, તું ભગવાનને પ્રાર્થના કર કે આપણું કામ થઈ જાય. હા, એટલે તને મિસ્ટર ઠાકર મળ્યા? તારી એમની સાથે વાત થઈ? હા, હું મિસ્ટર ઠાકરને મળી પણ ખરી અને ડિટેલ્સમાં બધી વાત પણ કરી દીધી. શું વાત થઈ મને કહીશ? હા, મેં એમને કહી દીધું કે ઓપનિંગમાં જ મારી ડિશમાંથી કોકરોચ નીકળ્યો હતો, અને એવું પણ કહી દીધું કે જો તમારે મને ઓર્ડર આપવો હોય તો આપો, ને ના આપવો હોય તો ના આપશો, પણ એ લોકોની તો ઓર્ડર આપતા જ નહીં. વાવ, ધેટ્સ ગ્રેટ. યસ. કિયારા, મને નથી લાગતું કે આવું સાંભળ્યા પછી કોઈ સામાન્ય માણસ પણ આમને ઓર્ડર આપે. અને આ તો મોટા બિઝનેસ ટાઇકૂન છે, 10 જગ્યાએ ઇન્ક્વાયરી કરીને બધું કરતા હોય છે. હા, આઈ ડોન્ટ થિંક સો કે આરપીના રિલેશનના કારણે ઠાકર સાહેબ આમને ઓર્ડર આપવાની ભૂલ કરે. યસ, યુ આર રાઈટ ફિયા. આ લોકોને પૈસા અને રિલેશન કરતાં એમની રેપ્યુટેશન વધારે વાલી હોય છે. મેં દિવાળી પહેલાં જ બોમ્બ નાખી દીધો છે. એ પૂછશે ને એટલે તને આપોઆપ ખબર પડી જશે. શું થયું શારે? મમ્મીની વાતનું ખોટું લાગ્યું? સાચું કહું ને તો હા ભાઈ. શારે, એવું નથી. તને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. મમ્મીના કહેવાનો આશય કંઈ જુદો હતો અને તું કંઈ જુદું સમજે છે. શું જુદું સમજુ છું ભાઈ? મેં ના પાડી હતી કે કિયારાને અંદર ના આવવા દે. એ છતાં એ લોકોને અંદર આવવા પણ દીધી અને બેસવા પણ દીધી. અને પછી તો તમને ખબર છે ને કે શું કાંડ થયો. હવે કિયારા અંદર આવી જ ના હોત, ત્યાં બેસી જ ના હોત, તો એને લાપસી ખાધી ના હોત, ના એમાંથી કોકરોચ નીકળ્યો હોત, ના મેં એને થપ્પડ મારી હોત, કે ના પ્રેસ વાળા આવ્યા હોત.
શૌર્ય, હું તારી વાત સમજુ છું, પણ તું મમ્મીનો પણ પોઈન્ટ ઓફ વ્યૂ સમજ ને. મમ્મી એવું કહેવા માંગતા હતા કે જો તે કિયારાને લાફો ના માર્યો હોત તો કિયારાનો ઈગો હર્ટ ના થયો હોત, અને કિયારાનો ઈગો હર્ટ ના થયો હોત તો મીડિયાવાળા ના આવ્યા હોત. એટલે ભાઈ હવે તમને પણ આ બધામાં મારો જ વાંક દેખાય છે એમ ને? ના શૌર્ય, પણ તારા ગુસ્સાનો ચોક્કસ વાક છે. શૌર્ય, આપણે જ્યારે કોઈ બિઝનેસ લઈને બેઠા હોઈએ ને ત્યારે આપણે એવું કોઈ કામ ના કરવું જોઈએ જેનાથી આપણને નુકસાન થાય. તું જ મને કે કિયારાનું આમાં શું બગડ્યું? અરે એના માટે તો ભાવતું હતું, એ વેદે કહ્યું, એવું જ થયું ને. શૌર્ય, મારું એવું માનવું છે કે આપણને કોઈના ઉપર ગુસ્સો આવે ને ત્યારે તરત રિએક્ટ કરવા કરતાં એ ગુસ્સાને મગજમાં રાખીને યોગ્ય સમય પર એનું રિએક્શન આપીએ ને તો એનો ફાયદો આપણને જ થાય છે. શૌર્ય, મારી તને એક જ રિક્વેસ્ટ છે, પ્લીઝ મમ્મીની વાતનું ખોટું ના લગાડીશ. આઈ એમ સોરી ભાઈ. કમ ઓન જેમ, તું મને સોરી કે એટલા માટે તો નથી જ કહ્યું તને. ભાઈ એક વાત કહું, તમે અત્યારે મને આવી રીતે સમજાવ્યો ને તો મને રાધા ભાભીની યાદ આવી ગઈ. કારણ કે જ્યારે બધા મારી વિરુદ્ધમાં ઊભા હતા ને ત્યારે રાધા ભાભીએ મને સમજાવીને મને જીવન જીવવાની નવી દિશા બતાવી હતી. મને રાક્ષસમાંથી માણસ એમને બનાવ્યો હતો. બાકી અત્યારે હું જેલના કોઈ ખૂણામાં સડતો હોત. શૌર્ય, જે કંઈ પણ થાય છે સારા માટે થાય છે. આપણે આવી જ રીતે એકબીજાને સાચવીને એકબીજા સાથે રહીને જીવન જીવવાનું છે. શૌર્ય, મેં હંમેશા એક વાત નોટિસ કરી છે, આપણે ત્યાં જે કંઈ પણ થાય છે ને એ ગમે તે રીતે કિયારાને તો ખબર પડી જ જાય છે, ભાઈ આ વાત તો મેં પણ માર્ક કરી છે. પણ કેવી રીતે એ નથી સમજાતું. તું જો ને, આ ઘરમાં આપણી ફેમિલી અને પપ્પાજીની ફેમિલી સિવાય બીજું કોઈ રહેતું જ નથી, તો પછી આ બધી વાતો બહાર કેવી રીતે જાય છે? એક વાત કહું ભાઈ, હા બોલ ને. પ્લીઝ તમે ખોટું ના લગાડતા, પણ મને એક વ્યક્તિ પર ડાઉટ છે. તું કોની વાત કરે છે? નીતા પર. શું શૌર્ય, તું કંઈ પણ બોલે છે? એ આવું શું કામ કરે? આઈ એમ નોટ શ્યોર ભાઈ, પણ ઘણી વાર મને એવું લાગ્યું છે કે એમનું જે બિહેવિયર છે ને બહુ અજીબ લાગ્યું છે મને. એ છે કંઈક અલગ ને દેખાડે છે કંઈક અલગ. નાના શૌર્ય, મીતાભાઈ બહુ સારા છે. એ આપણા બધાનું કેટલું ધ્યાન રાખે છે, દરેક વાતમાં આપણી હેલ્પ પણ કરે છે. તું જો ને, જ્યારે કિચનનો સામાન ગોઠવવાનો હતો ત્યારે એક સ્ત્રી હોવા છતાંય આપણે બધાનો કેટલો સાથ આપ્યો હતો. અને પેલું શું કહેવાય, આપણે જ્યારે કિચનની સાફ સફાઈ કરતા હતા ત્યારે પણ તો આવ્યા હતા ને. હા ભાઈ. તો પછી અરે મીતાભાઈ વિશે આવું વિચારવું પણ પાપ છે. સોરી ભાઈ, આ તો મને જે લાગ્યું મેં તમને કહ્યું. કદાચ હું ખોટો પણ હોઈ શકું. શું છે કે ક્રિમિનલ સાથે રહ્યો છું ને એટલે બધાને શંકાની નજરથી જોવાની ટેવ પડી ગઈ છે. બટ આઈ એમ સોરી. ઇટ્સ ઓકે. જો મોડું પણ થઈ ગયું છે ને રાત પણ થઈ ગઈ છે. ચાલ જઈને સૂઈ જઈએ. ચાલો ભાઈ. શું વિચારો છો ઉર્મિલાબેન? હા, કંઈ નહીં રશ્મિબેન, પણ જાણે કેમ પણ દિવાળી જેવું કંઈ લાગતું જ નથી. મારી રાધા હોત ને તો દિવાળીનો ઉત્સાહ જ કંઈ અલગ હોત. અરે અઠવાડિયા પહેલાથી દિવાળીની તૈયારીઓ શરૂ થઈ જાત. હા, તમારી વાત સાચી છે. રાધા વગર દિવાળી ઉજવવાનું મન જ નથી થતું. અરે મીતા, તું શું કામ લાવી? નીલા ક્યાં છે? નીલા પૂજા પાઠ કરે છે, એટલે મને થયું કે આપણા બધા માટે કોફી હું જ લઈને જાઉં.
મિતા તું અમારી કેટલી સેવા કરે છે, સમજાતું જ નથી કે તારું ઋણ કઈ રીતે ચૂકવીશું. મારી બેન છે જ એવી, એને બધાની સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે. હા ભાઈ, આપણા લોકોની સેવા કરવામાં જે સુખ મળે છે ને એનાથી રૂડું બીજું કશું જ નથી. આવા સેવાભાવી મીતાફઈ પર શૌર્યને શંકા થાય છે. હું તો ક્યારે સપનામાં પણ એમના વિશે હું ન વિચારી શકું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. આવો. ક્રિશ, તમે કોફી પીશો? ના મીતાફઈ, મેં હમણાં જ પીધી. મમ્મી, ઠાકર સાહેબે મેનુ મોકલાવી આપ્યું છે. મને લાગે છે આરપીએ ઠાકર સાહેબને કન્વિન્સ કરી લીધા છે. કિયારાએ બનાવેલો આખો પ્લાન ફેલ થઈ ગયો. અરે વાહ, તો શું નક્કી કર્યું છે એમણે મેનુમાં? મમ્મી એમને પોતાનું કસ્ટમાઇઝ મેનુ બનાવીને મોકલ્યું છે. ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ. અરે શું વાત છે, આજે તો મારી મીઠડી સવાર સવારમાં બહુ ખુશ છે ને કઈ? હા બા, માણસે દિવસની શરૂઆત હસતા હસતા જ કરવાની હોય એટલે એનો આખો દિવસ મસ્ત જાય. હા મારી ઢીંગલી, તારી વાત એકદમ સાચી છે. તમારી સવાર કેવી રીતે થાય છે એના પર આખો દિવસ નિર્ભર કરે છે. અને હા, આપણા આ બંગલામાં આપણી પહેલી દિવાળી છે તો આપણે ધામધૂમથી ઉજવીશું. હા હા, બહુ જ મજા આવશે. વર્ષાબેન, તમને કેવું છે હવે? ઊંઘ તો આવે છે ને? કોઈ સપના તો નથી આવતા ને? આમને કહેવાનો કોઈ અર્થ જ નથી, પાછી મારી ગાંડામાં ગણતરી કરશે. હું ઠીક છું. અરે હા કિયારા બેટા, તું વર્ષા માટે કોઈ ડૉક્ટર સાથે વાત કરવાની હતી, એનું શું થયું? અરે હા, કામમાં તો એ ભૂલાઈ જ ગયું, પણ કંઈ વાંધો નહીં, આજે હું ચોક્કસ વાત કરી લઈશ. અને એવું હશે ને તો હું હમણાં ઓફિસથી આવું ને ત્યારે હું જ જાતે વર્ષાબેનને લઈ જઈશ. મને કંઈ નથી થયું, હું એકદમ સ્વસ્થ છું. વર્ષા, એ તો દરેકને એવું જ લાગે, પણ એક વખત ડૉક્ટરને બતાવી આવવામાં તને શું વાંધો છે? આ કિયારા પોતે જ તો તને લઈ જાય છે. હા બેટા, તું કિયારા સાથે જઈને ડૉક્ટરને દેખાડી આવ તો એ તારા માટે સારું રહેશે. હા, ક્રિશ અને આરપીના પરિવારમાં સવારમાં સ્મશાન જેવી શાંતિ હશે. બધાના ચહેરા લટકેલા હશે. આ દિવાળીમાં મારા ઘરમાં દીવા થશે અને રાધા વગર ક્રિશ અને એના પરિવારના જીવનમાં અંધારું. અરે વાહ, ધેટ્સ ફાઇન. તો પછી ક્રિશ આપણે તૈયારી શરૂ કરીએ. અને 200 માણસો માટે કેટલો સામાન લાગશે એનો અંદાજ તો તને હશે જ ને? હા મમ્મી. ઠીક છે, તો તું મને મોકલી આપ. હું નીલા સાથે કિચનમાં બધી તૈયારીઓ શરૂ કરું છું. મમ્મી, હું અને હર્ષભાઈ જઈને શોપિંગ કરી આવીએ, એના પછી સાથે બધી તૈયારી કરીશું. ઠીક છે બેટા.